ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। ઉનાવમાં ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડવાને કારણે કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે। આ આફતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે। ભારે પવનને કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે, જેનાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। એટલું જ નહીં, કાનપુર લખનૌ રેલમાર્ગ પર ઓએચઈ લાઇન પર વૃક્ષ પડવાને કારણે ટ્રેન વ્યવહાર પણ થંભી ગયો હતો। જો કે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષો હટાવીને માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો છે। હાલ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે। તો ઉત્તર પ્રદેશની આ તસવીરો સામે આવી છે કે જ્યાં જોરદાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જોરદાર પવન પણ ફૂંકાયો હતો। વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા, તો જેમાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો પણ સામે આવ્યો છે। તો ઉત્તર પ્રદેશમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વાવાઝોડું સર્જાયું હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે, તો વૃક્ષો પણ ધરાશાયી થયા છે। આ તરફ સોનભદ્રમાં અચાનક આવેલા વાવાઝોડા અને તોફાને એવું તાંડવ મચાવ્યું છે કે ગામથી લઈને શહેર સુધી દરેક જગ્યાએ માત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાનમાં આવેલા અચાનક પલટાએ લોકોને સંભાળવાની તક પણ ન આપી અને રોબર્ટ્સગંજમાં સર્કિટ હાઉસ વળાંક પાસે જિલ્લા પંચાયતનું એક વિશાળ લોખંડનું બોર્ડ સ્ટેટ હાઈવે પર ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। આ સિવાય ખલિયારી, કલવારી અને સ્ટેટ હાઈવે પર પણ વૃક્ષો પડવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। કોતવાલી વિસ્તારમાં સુકૃત ચોકી પરિસરમાં પાર્ક કરેલી પોલીસની ગાડી પર વિશાળ વૃક્ષ પડતા ગાડી કચડાઈ ગઈ હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તોફાને લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે। આ તરફ ઓબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડઝનબંધ વૃક્ષો ધરાશાયી થવાથી વીજળીના તાર તૂટી ગયા છે, તો બીજી તરફ 54 વિસ્તારમાં વારાણસી શક્તિનગર મુખ્ય માર્ગ પર વિશાળ વૃક્ષ વીજ લાઇન પર પડતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં ડૂબી ગયો છે। ઉત્તર પ્રદેશના ભદોહીમાં પણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે। ભારે વાવાઝોડાને કારણે 15 લોકોના મોત નીપજ્યા છે, તો 8 ઇજાગ્રસ્તોને સારવાર માટે વારાણસી રિફર કરવામાં આવ્યા છે। અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનો જિલ્લા મેજિસ્ટ્રેટનો દાવો છે। વાવાઝોડાના કારણે અનેક દિવાલો ધરાશાયી થઈ છે, તો દિવાલો નીચે પાર્ક કરેલી કાર અને બાઇક કચડીને નુકસાન થયું હતું। આ અચાનક હવામાન બદલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષો દૂર કરવા અને અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે। વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ચૂંટણી દરમિયાન દારૂના કેસ અંગે રામોલ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા। સંખેડા પોલીસ સ્ટેશનમાં આશિષ જોશી સામે ચૂંટણી સમયે ગુનો નોંધાયો હતો, જેને લઈને હવે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। કેસને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? દારૂના કેસમાં હવે ઝડપાયા છે? બિલકુલ, જો સમગ્ર મામલાની શરૂઆતથી આપણે વાત કરીએ તો જ્યારે મતદાન થવાનું હતું એના 1-2 દિવસ પહેલા જે છે તે સંખેડાથી એક બુટલેગરની ધરપકડ જે છે તે સંખેડા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેની પાસેથી વિદેશી શરાબનો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો હતો। સંખેડા પોલીસે જ્યારે બુટલેગરની પૂછપરછ કરી ત્યારે તેના દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે વડોદરા કોંગ્રેસના જે ઉમેદવાર છે આશિષ જોશી, તેમને જે છે તે ચૂંટણી માટે આ દારૂ જે છે તે મંગાવ્યો છે। એટલે પોલીસ દ્વારા જે બુટલેગર છે તેની કોલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી હતી અને પોલીસને એ પ્રકારના પુરાવા મળ્યા હતા કે બુટલેગર દ્વારા આશિષ જોશી જે છે તેને ફોન લગાવવામાં આવ્યો છે। એટલે કોલ હિસ્ટ્રીમાં આશિષ જોશીનું નામ જે છે તે ખુલ્યું હતું। એના આધારે પોલીસે જે છે આશિષ જોશી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ ચૂંટણી હતી, ચૂંટણીનું પરિણામ હતું, આશિષ જોશીની જીત થઈ ત્યાં સુધી સંખેડા પોલીસ વડોદરા આવી હતી, પરંતુ એ સમયે જે છે એ પરિસ્થિતિ જોતા તેમની ધરપકડ નથી કરવામાં આવી। પરંતુ હવે થોડા સમય બાદ જે છે તે અમદાવાદ ખાતેથી આશિષ જોશીની ધરપકડ કરી લેવામાં આવી છે અને સંખેડા પોલીસ જે છે તેને આશિષ જોશીનો કબજો જે છે તે સોંપવામાં આવ્યો છે। ત્યારે હવે આશિષ જોશીની ધરપકડ બાદ જે રાજકીય વર્તુળો છે તેમાં ચર્ચા જાગી છે અને આશિષ જોશીના ધરપકડના કારણે કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને તેમને ખોટા કેસમાં ફસાવ્યા હોવાના જે આક્ષેપ જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે।
જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ શહેરમાં ગુનેગારો પર જાણે કે લગામ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 2 દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જુંડાલમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી. પ્રેમિકાએ તેના મામા અને ભાણિયા સાથે મળી હત્યા કરી હોવાનો આરોપ છે. આ તરફ વેજલપુરમાં પીજીમાં મિત્રો વચ્ચે થયેલી બબાલ હત્યામાં પરિણમી છે. બંને પીજીમાં સાથે રહેતા યુવકોને સામાન મૂકવા બાબતે થઈ હતી બબાલ, તો દરવાજો મોડા ખોલવા બાબતે પણ મામલો ગરમાયો હતો. આરોપીએ મિત્ર પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકનું સોલા સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો આ તરફ શીલજ વિસ્તારમાં આવેલી અવનીશ હાઇટ્સમાં 56 વર્ષીય શખ્સની હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મંગળવારે સવારે પુત્ર સમર્થે પિતાને લોહી લુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. અમદાવાદ ગ્રામ્યના બોપલના શીલજ વિસ્તારમાં આવેલી અવનીશ હાઇટ્સમાં 56 વર્ષીય મનીષભાઈ ચોકસીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મંગળવારે સવારે પુત્ર સમર્થે પિતાને લોહી લુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન ફ્લેટના સીસીટીવીમાં મનીષભાઈના શાળાના દીકરા વ્રજ સોનીની અવરજવર જોવા મળતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઉદયપુરથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઘરમાં પડેલા રૂપિયા જોઈને વ્રજ સોનીની દાનત બગડી હતી અને તેણે મનીષભાઈની હત્યા કરી રોકડ રકમ તેમજ કાર લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી અંદાજે 2.6 લાખ રૂપિયા રોકડા તેમજ કાર અને મહિલાના આંતરિક વસ્ત્રો કબજે કર્યા છે. તો આરોપીને મહિલાના કપડાં પહેરવાનો શોખ હોવાની પણ ચર્ચા છે, જેને લઈને પોલીસ તમામ દિશામાં વધુ તપાસ કરી રહી છે. અત્યાર સુધીની એની પૂછપરછમાં એવી ખબર પડી કે જો એને પૈસાની બહુ વધારે એની ટેવ હતી, જો પૈસા ખર્ચ કરવાની એને થોડો બહુ નશાનો પણ એને ટેવ હતી. તો એને માટે એમને પૈસા જોઈએ હતા અને એને ફેમિલીને સાથે રહેતો નથી. એની જે ફેમિલી જે છે એને સાથે ઘણો બધો ઝઘડો ચાલતો હતો એમનો. ઓર એને આધારે પણ આ 10-12 દિવસથી અહીંયા મનીષભાઈને ઘરે જે મરણ જનાર છે એને ઘરે રોકાવ્યા હતા. ઓર આ જે મોટિવ જે છે આ હત્યાનો આ પૈસા હતા ઓર એ પૈસા લઈને જે ત્યાંથી પછી નીકળ્યો હતો. કચ્છના કંડલા બંદર પર દુર્ઘટના સર્જાઈ. બર્થ નંબર 13 પર કાર્ગો હોલ્ડમાં 3 શ્રમિકોના મોત થયા છે. તો જહાજમાં સ્ટીવડોરિંગ કામગીરી વખતે ગુંગળામણના કારણે 3 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. જહાજના પ્રવેશદ્વાર પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા શ્રમિકો. તો ક્રૂ મેમ્બર્સની મદદથી તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. તો હાલમાં બનાવના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં કરોડોની ચોરી થઈ છે. આભૂષણ જ્વેલરી શોરૂમમાં 1.66 કરોડથી વધુની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. શોરૂમના માલિક દર્શન શાહે સેલ્સમેન તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી મહિલા કર્મચારી શોરૂમ માલિકની ગેરહાજરીમાં ઇમરજન્સીનું બહાનું કાઢી વહેલી જતી રહી હતી. ત્યારબાદ દાગીનાના સ્ટોકમાં ફેરફાર જણાતા દર્શનભાઈએ સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપી મહિલા દાગીના પોતાના બેગમાં મૂકતી જોવા મળી હતી. સીસીટીવીના આધારે ફરિયાદીએ પોલીસમાં 1.21 કિલો દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ ફરાર મહિલા આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે. આ ઘટના અમારી 11 તારીખના રોજ બનેલ છે. જ્યારે બપોરના ટાઈમે હું જમવા ગયો હતો એ ટાઈમની અંદર આ ઘટના બનેલી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરી ત્યારે અમને ખબર પડી કે હર્ષિતાબેન જે અમારા ત્યાં નોકરી કરતા હતા એ બધું ચોરી અને ભાગી ગયા છે. એમને 1.66 લાખ જેવી અમાઉન્ટ થાય છે. 1200 ગ્રામ ઉપરની દાગીનાની ચોરી કરી છે. માલિકની ફરિયાદ લઈને નોકર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ટોટલ 1200 ગ્રામ જેટલું સોનું છે અને આ બેંક છે બેંક ત્યાંથી નીકળીને ભાગી ગયેલ છે. જે બેંકને પકડવા માટે પણ અલગ અલગ ટીમો કામ કરી રહી છે અને ચોરી કર્યા બાદ પોતે જ્વેલર્સની બહાર નીકળીને રિક્ષામાં બેસીને આગળ જાય છે. એ દરમિયાન આગળ અમારી ટીમો કામ કરી રહી છે. એની જોડે પણ અન્ય કોઈ સંડોવાયેલા હશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં બાળ મજૂરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઉદયપુર એએસટીયુ અને રાજ્ય બાળ આયોગની સંયુક્ત કાર્યવાહીમાં 84 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો પૂર્ણા વિસ્તારમાં સીતારામ અને મુક્તિધામ સોસાયટી સહિત 6 સ્થળોએ દરોડા પાડી બાળકોને મુક્ત કરવામાં આવ્યા.
7 થી 14 વર્ષની ઉંમરના બાળકો પાસેથી જોખમી મશીનો પર કામ લેવાતું હતું અને માત્ર 5 થી 8 હજાર રૂપિયામાં તેમનું શોષણ થતું હતું। સમગ્ર મામલે ફેક્ટરી સંચાલકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને વધુ ખુલાસાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। અમદાવાદના રોપડા બ્રિજ પર અકસ્માત સર્જાયો અને 2 ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। અકસ્માત થતા એક તરફનો રસ્તો બંધ થયો તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે કે જ્યાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। તો રોપડા બ્રિજ પરની આ ઘટના સામે આવી છે કે જ્યાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। એક બાજુનો જે રસ્તો છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો। ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક મોડી રાત્રે માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની। ટ્રાફિકથી સતત ધમધમતા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા જ્યારે આશરે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી અનુસાર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ ગઈ હતી। કહેવામાં આવી રહ્યું છે કે ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને બસ ડામર ભરેલા વાહનના પાછળના ભાગ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી। અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી ગઈ હતી। મહત્વનું છે કે અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જો કે આ ઘટનામાં બસ આખી બળીને ખાખ થઈ જવા પામી છે। સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। બસને ખટારા પાછળ ભટકાણી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું। જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જર નથી, ખાલી ડામરો ચોટી ગયો પગમાં ને હાથમાં। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ છે। એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી। પેટ્રોલનું ટેન્કર હતું? પેટ્રોલનું ખબર નથી બહુ, પણ ડામરનું હતું। સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો, જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી।